એક મોટું અને સમૃદ્ધ નગર હતું. નગરમાં એક મોટા ગજાના શેઠ અને શેઠાણી રહેતા હતા. એમના ઘરમાં લક્ષ્મીનો કાયમી વાસ હતો. અનાજના કોઠારો છલકાતા હતા અને સોના ચાંદીથી તિજોરીઓ ભરેલી રહેતી. એમને આંગણે એકનો એક દીકરો હતો, જે દેખાવે રૂપાળો અને સ્વભાવે ઘણો ડાયો હતો. દીકરો મોટો થયો એટલે શેઠે આજુબાજુના ગામોમાં તપાસ કરી અને બાજુના જ એક મોટા ગામના નામાંકિત અને અત્યંત ધનવાન શેઠની દીકરી સાથે પોતાના દીકરાના ધામધૂમથી લગ્ન કરાવ્યા. વહુ ઘરમાં આવી. વહુ ઘણી સુશીલ અને સંસ્કારી હતી. ઘરમાં જાણે નવો ઉજાસ પથરાઈ ગયો. શેઠ, શેઠાણી, દીકરો અને વહુ બધા આનંદથી પોતાના દિવસો પસાર કરે છે. ઘરમાં કોઈ વાતની કમી નથી. સમયનું ચક્ર ફરતું રહે છે. થોડા વર્ષો વીતી ગયા અને વૃદ્ધ શેઠ અને શેઠાણી એક પછી એક બીમારીમાં સપડાઈને દેવલોક પામ્યા. હવે ઘરમાં જુવાન દીકરો અને વહુ બે જણા જ રહ્યા હતા. બંનેના દિલ ઘણા ઉદાર છે. આંગણે કોઈ ગરીબ કે સાધુ આવે તો એને ક્યારેય ખાલી હાથે જવા ન દે. કોઈ દુઃખી માણસ જુએ તો તરત એની આર્થિક મદદ કરે. આખા નગરમાં એમની ઉદારતાની વાહ થવા લાગી. એમના ઘરે કોઈ સંતાન નહોતું, પણ બંને સંતોષી જીવ હતા. એટલે એ વાતનું બહુ દુઃખ ધરતા નહોતા. પણ કહેવાય છે ને કે વિધાતાના લેખ કોઈ વાંચી શકતું નથી. કરમ સંજોગે એવું બન્યું કે શેઠનો દરિયાપારનો વેપાર હતો. દરિયામાં મોટું તોફાન આવ્યું અને એમના માલથી ભરેલા ત્રણેય વહાણ દરિયામાં ગરકાવ થઈ ગયા. આ સમાચાર મળ્યા એ જ રાત્રે નગરમાં આવેલી એમની મોટી વખારમાં ભીષણ આગ લાગી અને બધો જ કિંમતી માલ બળીને ખાક થઈ ગયો. શેઠ ઉપર આપ તૂટી પડ્યું. લેણદારોના દેવા ચૂકવવામાં શેઠનું ઘર, જમીન, ઘરેણાં બધું જ વેચાઈ ગયું. જે શેઠ લાખોમાં આળોટતા હતા એ હાવ ગરીબ થઈ ગયા. નગરના છેવાડે એક નાનકડી ઘાસની ઝૂંપડીમાં રહેવાનો વારો આવ્યો. ખાવાના પણ ફાફા પડવા લાગ્યા. જે શેઠાણીએ ક્યારેય તડકો નહોતો જોયો એ હવે બીજાના ઘરમાં દહીણા અને પાણી અને વાસણ માંજવાનું કામ કરવા લાગી. અને એમાંથી જે થોડું ઘણું મળે એનાથી માન 2 ટંકનું ગુજરાન ચલાવવા લાગ્યા. બંને અતિશય દુઃખના દિવસો કાઢવા લાગ્યા. ગરીબી માણસને ઘણું બધું શીખવી દે છે અને ઘણીવાર લાચાર પણ બનાવી દે છે. એક દિવસ ઘરમાં ખાવા માટે અન્નનો એક દાણો પણ નહોતો. ચૂલો સળગ્યો નહોતો. શેઠાણીથી પોતાની પતિની આ કંગાળ હાલત જોવાઈ નહીં. એણે શેઠને પાસે બેસાડીને કહ્યું કે સાંભળો, આપણે ક્યાં સુધી આવું કૂતરા જેવું જીવન જીવશું? મારા મા બાપ તો હજુય ઘણા સુખી અને ધનવાન છે. તમે એકવાર જો મારા બાપુના ઘેર જાઓ અને આપણી પરિસ્થિતિની વાત કરો તો એ જરૂર તમને મદદ કરશે. એ મોટો આર્થિક ટેકો આપશે. તો આપણે ફરીથી વેપાર શરૂ કરી શકશું અને સુખમાં રહી શકશું. હવે મારાથી આ ગરીબી સહન નથી થતી. શેઠ સ્વમાની માણસ હતા. એમણે નિસાસો નાખીને કહ્યું, અરે ગાંડી, આપણે સારા સમયમાં એમને ત્યાં ગયેલા છીએ અને માનપાન ભોગવેલા છે. હવે આવી કંગાળ અને ભિખારી જેવી સ્થિતિમાં સાસરે જવું મને જરાય યોગ્ય નથી લાગતું. ગરીબ માણસ પોતાના સગાઓને ત્યાં જાય તો એને માન નથી મળતું, માત્ર અપમાન મળે છે. એના કરતાં મહેનત કરીને અડધો રોટલો ખાવો સારો. તેમ છતાં શેઠાણી રોજ ને રોજ એમને પિયર જઈ આવવા આગ્રહ કરવા લાગ્યા. અરે એ મારા સગા મા બાપ છે, કોઈ પારકા થોડા છે. એ પોતાની દીકરીનું દુઃખ જોઈને જરૂર પીગળશે. તમે જાઓ તો ખરા. પત્નીના સતત આગ્રહ અને ઘરમાં વધતી જતી ભૂખમરાની સ્થિતિ જોઈને આખરે શેઠને નમતું જોખવું પડ્યું. એમણે વિચાર્યું કે કદાચ સસરા મદદ કરે તો પાછો વેપાર ઊભો કરી દઈશ. બીજે દિવસે સવારે જવાનું નક્કી કર્યું. શેઠાણી તો ઘણી ખુશ થઈ ગઈ. એણે પાડોશીને ત્યાંથી થોડો બાજરાનો લોટ, તેલ અને મરચું ઉછીનું લીધું અને ચૂલા ઉપર શેકીને થોડા ઢેબરા બનાવ્યા. શેઠને એક ફાટેલા લુગડામાં એ ઢેબરાનું પોટલું બાંધી આપ્યું અને કહ્યું, રસ્તામાં 2-3 દિવસ જશે ત્યારે ભૂખ લાગે તો આ ઢેબરા ખાઈ લેજો અને હા, મારા બાપુ પાસેથી સારી એવી રકમ લઈને જ આવજો. શેઠ ભગવાનનું નામ લઈ પગપાળા પોતાના સસરાના ગામ તરફ નીકળી પડ્યા.
3 દિવસની કાળઝાળ ગરમીમાં પગપાળા મુસાફરી કરીને શેઠ સસરાના ગામમાં પહોંચ્યા. રસ્તાની ધૂળ ઉડીને એમના ફાટેલા કપડાં અને ચહેરા ઉપર જામી ગઈ હતી. પગમાં પગરખા પણ નહોતા એટલે પગમાં કાંટા વાગ્યા હતા. દેખાવ સૌ ભિખારી જેવો થઈ ગયો તો શેઠ સીધા બજારમાં ગયા, જે એમના સસરા અને સાળાની મોટી કાપડની દુકાન હતી. સસરા અને સાળાઓ ગાદી ઉપર બેઠા હતા. શેઠે ધીમે રહીને દુકાનના પગથિયા ચડ્યા. પોતાના જમાઈને આવી ફાટેલી તૂટેલી અને ગંદી હાલતમાં જોઈને સસરા અને સાળાના મોઢા પડી ગયા. આબરૂ જવાની બીકથી એમણે જમાઈને આવકાર આપવાના બદલે તરત જ દુકાનની પાછળના અંધારા ઓરડામાં લઈ ગયા. સસરાએ ગુસ્સાથી કહ્યું, તમે આ ક્યાં વેશમાં અહીં આવ્યા છો? ગામ લોકો જોશે તો અમારી શું ઇજ્જત રહેશે કે આટલા મોટા શેઠનો જમાઈ ભિખારી થઈ ગયો છે? શેઠે નમ્રતાથી પોતાની આપવીતી કહી સંભળાવી કે કેવી રીતે વહાણ ડૂબવાથી બધું નષ્ટ થઈ ગયું. એમણે 2 હાથ જોડીને વેપાર માટે થોડી મદદ માંગી. સસરાએ અહંકારથી છલોછલ અવાજે મેણું મારતા કહ્યું કે બાપ દાદાની કમાણી તો તમારાથી સચવાઈ નહીં, બધું ઉડાડી દીધું અને હવે અહીં અમારી પાસે ભીખ માંગવા આવી ગયા છો. દીકરી આપી છે એટલે શું અમારી તિજોરીઓ પણ તમને આપી દેવાની? એમ કહીને સસરાએ 500 સોનામોર ભરેલી એક થેલી શેઠના મોઢા ઉપર ફેંકી અને કહ્યું, લો આ લઈ લો અને અહીંથી જલ્દી રવાના થઈ જાઓ. હવે પછી ક્યારેય આ ભિખારીવાળો વેશ લઈને મારા ગામમાં પગ ન મૂકતા, નહીતર મારા નોકરો પાસે ધક્કા મારીને બહાર કાઢીશ. સાથે આવેલા શાળાએ પણ કડવાવેણ કહ્યા, ખાધા પીધા વગર જલ્દી નીકળો અહીંથી, કોઈ જોઈ જશે તો અમારી આબરૂ નીલામ થઈ જશે. આ શબ્દો શેઠના કાળજામાં તીરની જેમ ખૂંપી ગયા. એમની આંખોમાં પાણી આવી ગયા. સોમાની શેઠ થેલી લઈને કશું બોલ્યા વગર ત્યાંથી પાછા ફરી ગયા. એમણે ત્યાં પાણીનું એક ટીપું પણ ન પીધું. રસ્તા ઉપર ચાલતા ચાલતા એમનું હૃદય રડી રહ્યું હતું. એમને સમજાયું કે પારકા હોશિયાળા થઈને મેળવેલું ધન એ ઝેર સમાન છે. સોમાન ગુમાવીને મેળવેલી સોનામોર પણ ધૂળ બરાબર છે. અપમાનની આગમાં શેકાતા શેઠ હાથમાં સોનામોરની થેલી લઈને પાછા પોતાના ગામ તરફ ચાલી રહ્યા હતા. મનમાં સતત સસરાના મેણા ગૂંથતા હતા. ચાલતા ચાલતા બપોર થઈ ગઈ. રસ્તામાં એક ખેતરની બાજુમાં કૂવો હતો અને એક મોટું વડલાનું ઝાડ હતું. શેઠ થાકીને ત્યાં બેઠા. ત્યાં એમણે જોયું કે ધોમધકતા તડકામાં એક ઘરડો માણસ લાકડામાંથી કંઈક કોતરીને સુંદર રમકડા અને વાસણો બનાવી રહ્યો હતો. એ માણસના કપડાં પરસેવે રેબઝેબ હતા, પણ એના ચહેરા ઉપર એક અનોખી શાંતિ અને ઓઠો ઉપર ભજન હતું. શેઠે આશ્ચર્યથી પૂછ્યું કે બાપા, તમે આટલી ગરમીમાં આટલી સખત મજૂરી કરો છો, સાવ ગરીબ છો, છતાં તમારા ચહેરા ઉપર આટલો આનંદ અને શાંતિ ક્યાંથી? વૃદ્ધ માણસે હસીને જવાબ આપ્યો કે ભાઈ, મારી પાસે આ 2 હાથ છે, એ જ મારી સાચી મૂડી છે. હું કોઈનો હોશિયાળો નથી. મારા પરસેવાની કમાણીનો સૂકો રોટલો મને રાત્રે મીઠી ઊંઘ આપે છે. જે ધન કોઈની મહેરબાની કે ભીખમાં મળે એ માણસને ગુલામ બનાવી દે છે, જ્યારે જાત મહેનત માણસને રાજા બનાવી દે છે. આ શબ્દો સાંભળતા જ શેઠના મનમાં જાણે જ્ઞાનનો દીવો પ્રગટ્યો. એમને પોતાનો રસ્તો મળી ગયો. એમણે પોતાના હાથમાં રહેલી સોનામોરની થેલી સામે જોયું અને એમને એમાં સસરાનો અહંકાર અને પોતાનું વેચાયેલું સોમાન દેખાયું. ત્યાં જ બાજુમાં એક ગરીબ વિધવાબાઈ બેઠી બેઠી રડતી હતી. એમનું એકનું એક ઝૂંપડું વરસાદમાં પડી ગયું હતું. શેઠે તરત જ 500 સોનામોરની થેલી એ વિધવાબાઈને ખોળામાં મૂકી દીધી અને કહ્યું કે માળી, આનાથી તમારું ઘર પાકું બનાવજો અને તમારા છોકરાઓને મોટા કરજો. શેઠના મનમાંથી બધો જ બોજ ઉતરી ગયો. એમણે પેલા વૃદ્ધ કારીગર પાસેથી લાકડા કોતરવાના ઓજારો માંગ્યા અને જંગલમાંથી વીણેલા થોડા સારા લાકડાનો એક ભારો ઊંચકીને પોતાના ગામ તરફ ચાલવા માંડ્યા. શેઠ જ્યારે ગામમાં પોતાની ઝૂંપડીએ પહોંચ્યા ત્યારે શેઠાણી આતુરતાથી એમની રાહ જોતી હતી. એને ખાતરી હતી
કે પતિ ચોક્કસ બાપુ પાસેથી ઘણું ધન લાવ્યા હશે, પણ જ્યારે એણે શેઠને ખાલી હાથે અને માથે લાકડાનો ભારો લઈને આવતા જોયા ત્યારે એ આભી બની ગઈ કે આ શું, મારા બાપુએ તમને કશું ન આપ્યું, આવા સાવ ખાલી હાથે પાછા આવ્યા અને આ લાકડા કેમ ઉપાડી લાવ્યા? શેઠાણીએ નિરાશા અને ગુસ્સાથી પૂછ્યું. શેઠે શાંતિથી સસરાને ત્યાં થયેલા અપમાનની અને રસ્તામાં વૃદ્ધ કારીગર પાસેથી મળેલા જ્ઞાનની બધી જ વાત વિસ્તારથી કરી. એમણે કહ્યું, તારા બાપુએ મને ધન તો આપ્યું, પણ મારું સોમાન છીનવીને મેં એ પાપનું ધન એક ગરીબ વિધવાને આપી દીધું છે. હવેથી હું કોઈના ઓશિયાળે નહીં જીવું. આ લાકડા અને મારા 2 હાથ એ જ હવે આપણું ભવિષ્ય બદલશે. શેઠાણી પહેલા તો ખૂબ રડી અને પોતાના મા બાપના વર્તન ઉપર એને ઘણું દુઃખ થયું, પણ પછી એને પતિની વાત સમજાઈ ગઈ. બીજા દિવસથી શેઠે લાકડામાંથી સુંદર રમકડા, પાટલા અને વાસણો કોતરવાનું શરૂ કર્યું. શેઠાણીએ રમકડા બજારમાં જઈને વેચી આવતી. શરૂઆતમાં ઘણી તકલીફ પડી. બંને જણા અડધું પેટ જમીને રાત દિવસ કાળી મજૂરી કરતા, પણ એમની આંતરિક શક્તિ ગજબની હતી. શેઠના હાથમાં જાદુ હતો. ધીમે ધીમે એમના બનાવેલા સુંદર લાકડાના વાસણો અને કલાત્મક વસ્તુઓની માંગ આખા રાજ્યમાં થવા લાગી. વર્ષો વીતતા ગયા એમ શેઠનો વેપાર વધતો ગયો. એમણે લાકડાનું મોટું કારખાનું નાખ્યું. જોત જોતામાં તો 10 વર્ષની અંદર પોતાની સખત મહેનત, ઈમાનદારી અને કોઠાસૂદથી શેઠ પહેલા હતા એના કરતાં પણ 10 ગણા વધુ ધનવાન બની ગયા. એમણે નગરમાં એક વિશાળ હવેલી બંધાવી, પણ આ વખતે આ સંપત્તિ એમને વારસામાં કે મહેરબાનીમાં નહોતી મળી. આ એમની પોતાની પરસેવાની કમાણી હતી. એટલે હવે એમનામાં ગજબનો આત્મવિશ્વાસ હતો. સમય કોઈનો સગો નથી થતો. બીજી બાજુ શેઠાણીના પિયરમાં ઊંધો પવન ફૂંકાયો. એના ભાઈને જુગારની ખરાબ લત લાગી ગઈ હતી. જુગાર અને સટ્ટામાં સસરા અને શાળાએ પોતાની બધી જ દુકાનો, જમીન અને હવેલીઓ ગુમાવી દીધી. બજારમાં એમની શાક સાવ પૂરી થઈ ગઈ. માથે એટલું મોટું દેવું થઈ ગયું કે એક દિવસ રાતોરાત સસરા, સાસુ અને શાળાએ ગામને છોડી અને ભાગવું પડ્યું. ભટકતા ભટકતા, ભૂખા તરસા અને સાવ ફાટેલા હાલમાં તેઓ પોતાની દીકરીના નગરમાં આવી પહોંચ્યા. જ્યારે એમણે સાંભળ્યું કે એમનો જમાઈ તો આ નગરનો સૌથી મોટો અને ઇજ્જતદાર શેઠ બની ગયો છે, ત્યારે એમને પોતાના જૂના ખરાબ વર્તન ઉપર ખૂબ શરમ આવવા લાગી. હિંમત ભેગી કરીને તેઓ શેઠની ભવ્ય હવેલીના દરવાજે જઈને ઊભા રહ્યા. દરવાન એમને ભિખારી સમજીને કાઢવા જતો હતો. ત્યાં જ અવાજ સાંભળીને શેઠ અને શેઠાણી બહાર આવ્યા. પોતાના મા બાપ અને ભાઈની આવી દયનીય અને કંગાળ હાલત જોઈને શેઠાણીની આંખમાં આંસુ આવી ગયા. શેઠાણીને જૂનું અપમાન યાદ તો આવ્યું, પણ શેઠે તરત જ આગળ વધીને સસરાના હાથ પકડી લીધા. શેઠે અત્યંત આદરથી કહ્યું, આવો પિતાજી, આ તમારું જ ઘર છે. શેઠ અને શેઠાણી એમને આદરપૂર્વક ઘરમાં લઈ ગયા. એમને નાહવા માટે ગરમ પાણી અને પહેરવા માટે રેશમી વસ્ત્રો આપ્યા. પંગત પાળીને બધાને સાથે બેસાડીને જાત જાતના પકવાનો જમાડ્યા. સસરા અને શાળાની આંખોમાંથી શરમ અને પસ્તાવાના આંસુ વહી રહ્યા હતા. સસરાએ રડતા રડતા 2 હાથ જોડીને કહ્યું કે જમાઈરાજ, અમે તમારા ખરાબ સમયમાં તમારું ભયંકર અપમાન કર્યું હતું, છતાં તમે આજે અમારી સાથે દેવતા જેવો વ્યવહાર કર્યો. મને માફ કરી દો. શેઠે હસીને જવાબ આપ્યો કે પિતાજી, જો હું પણ તમારા જેવો જ વ્યવહાર કરું તો મારામાં અને તમારામાં શું ફરક રહે? તમે મને એ દિવસે અપમાનિત ન કર્યો હોત તો હું ક્યારેય જાત મહેનતનું મૂલ્ય ન સમજ્યો હોત. પણ હા, હું તમને ભીખમાં ધન નહીં આપું. મારા કારખાનામાં હું તમને કામ આપીશ. તમે તમારી મહેનતથી ફરીથી પોતાનું સામ્રાજ્ય ઊભું કરજો. સસરા અને શાળાએ આ વાત સહર્ષ સ્વીકારી લીધી. ત્યારબાદ તેઓ પણ શેઠના કારખાનામાં ઈમાનદારીથી મહેનત કરવા લાગ્યા અને પોતાનું નવું જીવન શરૂ કર્યું. શેઠ અને શેઠાણી પોતાના સ્વમાન અને મહેનતના આધારે
જીવનભર સુખ અને સંતોષથી જીવ્યા. આ વાર્તા આપણને શીખવે છે કે કોઈના હોશિયાળા થઈને મળેલા હીરામોતી કરતા પોતાની મહેનત અને પરસેવાથી કમાયેલો સૂકો રોટલો વધુ મીઠો અને શાંતિ આપનારો હોય છે. સાચી સંપત્તિ માણસના પોતાના બે હાથમાં છે. કોઈએ આપેલા અપમાનનો બદલો એ જ રીતે અપમાનથી લેવા કરતા પોતાની સફળતા અને ઉદારતાથી એમને માફ કરી દેવા એ સાચા અને મહાન માણસની ઓળખ છે. સમય ક્યારેય એક સરખો નથી રહેતો, માટે સુખમાં ક્યારેય છકી ન જવું અને ગરીબનું ક્યારેય અપમાન ન કરવું. અહંકાર હંમેશા માણસનું પતન જ નોતરે છે. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો કોમેન્ટમાં જય માતાજી લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.